અમરેલીના ધારીમાં રડિયાતબાનું ઘર ખાતે આંખને લગતા રોગોનો કેમ્પ યોજવામાં આવ્યો. સંઘરાજકા પરિવાર દ્વારા અને યોગીજી મહારાજ મહિલા કોલેજના ઉપક્રમે નેત્રરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. ધારી ખાતે આંખને લગતા અલગ અલગ રોગોના નિદાન અને સારવાર માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં 207 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના આંખના પડદા વિભાગના નિષ્ણાત ડૉક્ટરોએ દર્દીઓને તપાસી સારવાર કરી હતી. संघराज परिवार धारी तथा अनुपम मिशन संचालित योगीजी महाराज महाविद्यालय धारी उपक्रमे आज 31मो महानेत्र संपन्न थयो, जेમાં सिविल हॉस्पिटल अमदावादना डॉक्टरोए सेवा આપી. खास કરીને डॉक्टर प्रजापति साहेब, डॉक्टर गोसाई साहेब અને ખાસ એમના હેડ છે એ રવાણીબેન પણ સ્વાતિબેન રવાણી ઉપસ્થિત રહ્યા અને કુલ 207 પેશન્ટોએ લાભ લીધો. તેમાં જે કંઈક છારી નીકળવા માટેના જે અહીંયા સારવાર આપવામાં આવી અને જે બાકીના ડૉક્ટરોને જે 20 થી 25 હજારની ટ્રીટમેન્ટ થાય એવું એક ઇન્જેક્શન એ અમદાવાદ સારવાર માટે આપવાની સૂચના આપવામાં આવી અને ત્યાં બધા દર્દીઓ લાભ લેશે એવું જાણવામાં આવ્યું છે.